નમસ્કાર મિત્રો, ઉનાળાની શરૂઆત થતાં જ આપણું શરીર ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠે છે. આજે આપણે એક એવી જાદુઈ ઔષધિ વિશે વાત કરીશું. તેના ફાયદા જાણીને તમે ચોંકી જશો. હું વાત કરી રહી છું ગોંદ કતીરાની. સેંકડો વર્ષો પહેલા આયુર્વેદિક ગ્રંથ ભાવ પ્રકાશમાં પણ આના અદ્ભુત ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ગોંદ કતીરામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોલિક એસિડ અને પ્રોટીન હોય છે. આજના આ વિડીયોમાં આપણે ગોંદ કતીરા આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે અને તેને લેવાની સાચી રીત કઈ છે એ જાણીશું. ઉનાળામાં શરીરની આંતરિક ગરમી વધી જાય છે. ગોંદ કતીરાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે. એ શરીરની આંતરિક ગરમી દૂર કરે છે. ઉનાળામાં આપણા શરીર માટે તે નેચરલ કુલરનું કામ કરે છે. તે આપણને લૂ લાગવાથી અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. જો તમને તડકામાં નીકળવાથી માથાનો દુખાવો થતો હોય તો ગોંદ કતીરા તમારા માટે રામબાણ ઇલાજ છે. શરીરની અંદરની ગરમીને કારણે પેટમાં અલ્સર અને મોઢામાં છાલા પડે છે, એસિડિટી રહે છે, તો ગોંદ કતીરા તેને શાંત કરે છે. જો તમને વારંવાર યુરિન ઇન્ફેક્શન થાય છે, પેશાબ અટકીને આવે છે, બળતરા થાય છે, તો આ ગોંદ કતીરા યુટીઆઈ જેવી સમસ્યામાં તાત્કાલિક રાહત આપે છે. ઉનાળામાં બાળકોને રમતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થતી હોય છે. તેમાં પણ ગોંદ કતીરા ખૂબ જ ફાયદાકારક છે. ગોંદ કતીરા એન્ટી એજિંગ છે, જે ચહેરા પર સમય પહેલા કરચલીઓ આવતા અટકાવે છે. તમે આની જેલી બનાવીને ચહેરા પર 3 થી 4 મિનિટ મસાજ કરી ફેસ પેક તરીકે પણ વાપરી શકો છો. આ સિવાય આંખો બંધ કરીને તેના પર આ જેલી 10 મિનિટ રાખવાથી આંખોનો થાક અને બળતરા ગાયબ થઈ જાય છે. ગોંદ કતીરા નેચરલ એનર્જી બૂસ્ટર પણ છે. ઉનાળામાં અસહ્ય ગરમીના કારણે નબળાઈ લાગે છે, થાક લાગે છે, સુસ્તી લાગે છે, તો એ શરીરની ગરમીને પણ બહાર કાઢશે અને તેમાં રહેલું ફોલિક એસિડ અને પ્રોટીન શરીરની સુસ્તી અને નબળાઈને તરત જ દૂર કરે છે. એનર્જી લેવલને વધારે છે. સાંધાના દુખાવામાં અને હાડકા માટે પણ ગોંદ કતીરા ઉત્તમ છે, કારણ કે તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં રહેલું છે. ગોંદ કતીરામાં હાઈ ફાઈબર હોય છે, જે તમારી ભૂખને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, પેટ સાફ રાખવામાં મદદ કરે છે, કબજિયાતને દૂર કરે છે. તે નેચરલ લેક્ઝેટિવ જેવું કામ કરે છે, એટલે એ શરીરને ડિટોક્સ કરશે અને વજન ઝડપથી ઓછું કરવામાં પણ મદદ કરશે. જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ એટલે કે વધુ પડતો રક્તસ્રાવ થતો હોય અથવા લ્યુકોરિયા સફેદ પાણી પડવાની સમસ્યા હોય, તેમના માટે ગોંદ કતીરા વરદાન સમાન છે. જેટલી પણ મહિલાઓ આ વિડીયો જોઈ રહી છે, તેમને તો ખાસ ઉનાળામાં આ ગોંદ કતીરાનું સેવન કરવાનું છે. તમને ખૂબ જ સારા પરિણામ જોવા મળશે. જ્યારે શરીરની ગરમી વધી જાય છે, ત્યારે પાઇલ્સ, ફિશર, મળમાર્ગમાં બળતરા આ બધી સમસ્યાઓ થતી હોય છે. જે લોકો આ સમસ્યાથી બચી રહેવા માંગે છે અથવા ઓલરેડી આ સમસ્યા થઈ ગઈ છે, તો ગોંદ કતીરા તમને આ સમસ્યાની અંદર ખૂબ જ રાહત આપશે. ગુંદર અને ગોંદ કતીરા વચ્ચેનો તફાવત અને બનાવવાની રીત. મિત્રો, સામાન્ય ગુંદર અને ગોંદ કતીરા બંને અલગ વસ્તુ છે. શિયાળામાં વપરાતો ગુંદર ગરમ હોય છે, જ્યારે ગોંદ કતીરા ઠંડો હોય છે અને તે પાણીમાં નાખતા જ જેલી જેવો બની જાય છે. જુઓ, ગોંદ કતીરા આવો દેખાય છે, ક્રીમ કલરનો છે ને ગુંદર જેવો જ. તમારે 2 થી 3 મીડિયમ સાઇઝના ગોંદ કતીરાના ટુકડા લેવાના છે. એક વાટકી લઈ લેવી, એની અંદર આ ટુકડા નાખી દેવા અને વાટકીને પાણીથી ભરી દેવું. આખી રાત માટે ગોંદ કતીરાને પાણીમાં પલાળીને રાખો. સવારે તમે જોશો કે ગોંદ કતીરા ફૂલી ગયો છે અને આખી વાટકી જેલીથી ભરાઈ ગઈ છે. હવે આ જેલીને ગાળી લો. જુઓ, આ રીતે જેલી દેખાય છે. તમે તેને ફ્રીજમાં રાખીને અઠવાડિયા સુધી એને વાપરી પણ શકો છો. આ તૈયાર જેલીની 1 થી 2 ચમચી તમે સવારે ખાલી પેટ લીંબુ પાણીમાં લઈ શકો છો. કોઈ પણ ફ્રૂટ જ્યુસમાં અથવા મેંગો શેક કે કાચી લસ્સી બનાવીને પીવાનું. આની અંદર તમારે 40% દૂધ લેવાનું છે અને 60% પાણી લેવાનું છે. એની અંદર રોઝ સિરપ ઉમેરી લેવો. 1 થી 2 ચમચી ગોંદ કતીરા નાખી બરાબર મિક્સ કરીને આ કાચી લસ્સીને પી લેવો. આ ગોંદ કતીરાને તમારે ક્યારે પણ દહીં કે છાશ સાથે ન લેવું જોઈએ. ગોંદ કતીરા કોણે ન લેવો જોઈએ? જે લોકો લોહી પાતળું કરવાની દવા લે છે, તેમણે ગોંદ કતીરાને ન લેવો જોઈએ. જો કોઈ એલોપેથિક દવા ચાલતી હોય તો દવા અને આના વચ્ચે લગભગ 2 કલાકનું અંતર જરૂર રાખવું. જે લોકોને વારંવાર શરદી, ખાંસી કે કફ રહેતો હોય, તેમણે આનું સેવન ટાળવું જોઈએ. આને ક્યારે પણ સીધો સૂકો ન ચાવવો જોઈએ. હંમેશા પાણીમાં પલાળીને જ લેવું જોઈએ અને આખો દિવસ વધારેમાં વધારે પાણીનું સેવન કરવું જોઈએ. ગોંદ કતીરા ફાયદો કરે છે એમ કરીને વધુ પડતું સેવન ન કરવું. ગોંદ કતીરા લીધા બાદ પેટ ભારે લાગે છે અથવા ગેસ બને છે, તો લેવાનું તરત જ બંધ કરી દેવું જોઈએ. તો મિત્રો,
મિત્રો, આ ઉનાળામાં ગોંદ કતીરાને તમારા ડાયટમાં ચોક્કસ સામેલ કરો અને ગરમીને કહો બાય બાય. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.